એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. હોપ સો કે તમે ક્વેશ્ચન 1 અત્યાર સુધી લર્ન કરી લીધો હશે. તો હવે આપણે ક્વેશ્ચન 2 જોઈ લઈએ ફોર ધી સેમ 501 MSc સેમ 3. ઓકે, સો અહીંયા આપણો ક્વેશ્ચન 2 છે. તેની અંદર એવો ક્વેશ્ચન છે કે ડિસ્કસ ધી સ્ટ્રક્ચર, સ્ટીરિયોકેમિસ્ટ્રી એન્ડ ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ. હવે આની છે ને થોડુંક અલગ રીતે પણ પૂછે છે કે અહીંયા ઘડી સ્ટ્રક્ચર, સ્ટીરિયોકેમિસ્ટ્રી અને ક્લાસિફિકેશન મેં ત્રણેય સાથે કમ્બાઇન્ડ બતાવી દીધા છે, પણ તમને સ્ટ્રક્ચર અને ક્લાસિફિકેશન અથવા તો સ્ટ્રક્ચર અને સ્ટીરિયોકેમિસ્ટ્રી એવું પણ પૂછી શકે છે. સો અકોર્ડિંગલી તમારે આન્સર થોડો ચેન્જ કરવાનો રહેશે, બાકી સેમ જ છે. સો કોઈ પણ ક્વેશ્ચન છે એમાં દરેકમાં ધ્યાન રાખવાનું કે જો એની ડેફિનેશન બનતી હોય તો પહેલે આપણે ડેફિનેશન જ લખવાની છે, તેનાથી ક્લિયર એક માર્ક મળી જાય છે. સો એમિનો એસિડ છે એ બિલ્ડિંગ બ્લોક્સ છે મોલિક્યુલર સ્ટ્રક્ચરના ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી કોમ્પ્લેક્સ ક્લાસ ઓફ કમ્પાઉન્ડ્સ નોન એઝ પ્રોટીન્સ. પ્રોટીન્સના બિલ્ડિંગ બ્લોક્સ છે કોણ? એમિનો એસિડ્સ. હવે એમિનો એસિડ્સ છે એ એવા કમ્પાઉન્ડ છે કે જેમાં એટલીસ્ટ એક કાર્બોક્સાઇલ ગ્રુપ હોય છે, એટલે કે COOH વાળો ગ્રુપ હોય છે, અને એક એમિનો ગ્રુપ હોય છે વિચ ઇઝ NH2. આ પણ તમે એની એઝ અ ડેફિનેશન મેન્શન કરી શકો છો. અહીંયા આ ડેફિનેશન આપણાને સારી રહેશે કેમ કે એ જ ઇલેક્ટ્રોફોરેસિસ બધામાં આવે છે. ઓકે, તો આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ આલ્ફા એમિનો એસિડના. તો કે આલ્ફા એમિનો એસિડના સ્ટ્રક્ચરની અંદર એક આલ્ફા કાર્બન લોકેટેડ હોય છે. જે કાર્બોક્સાઇલ ગ્રુપના બાજુનો કાર્બન હોય તેને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ. તો એનો જે જનરલ ફોર્મ્યુલા છે એ નીચે મુજબ છે કે RCH NH2 છે. અહીંયા આ જે C છે આપણો આરની બાજુમાં લોકેટેડ છે, COOHની બાજુમાં લોકેટેડ છે, એને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ. સો એને કન્વર્ટ કરીએ, એનું કન્વર્ઝન આપણને આ રીતે પણ જોવા મળી શકે છે કે આવી રીતે પણ લખેલું હોય છે. ઓકે, તો અહીંયા આર જે છે એ H હોઈ શકે છે, એલ્કાઇલ ગ્રુપ હોઈ શકે છે, કે અથવા કોઈ પણ એક કોમ્પ્લેક્સ મોલિક્યુલ અથવા કોઈ પણ ફંક્શનલ ગ્રુપ હોઈ શકે છે, ડિપેન્ડિંગ અપોન ધ નેચર of the structure, right? So here now let's consider what is the optical activity of amino acid. We have to find that how the amino acids are behaving. અહીંયા આપણે જોઈએ કે ગ્લાયસિન છે તેની પાસે કોઈ પણ એસિમેટ્રિક કાર્બન હોતો નથી, તેથી તેની પાસે ઓપ્ટિકલ આઇસોમર્સ હોતા નથી. અહીંયા એમિનો એસિડ એટલે આપણે કોઈ એક પર્ટિક્યુલરની વાત તો કરી ના શકીએ, એટલે અલગ અલગ એમિનો એસિડના જે હોય છે મોલિક્યુલ્સ એના એક્ઝામ્પલ લીધા છે. પહેલી વાત થઈ ગ્લાયસિનની, સેકન્ડ વન ઇઝ એલિનિન અને બીજા અન્ય જે એમિનો એસિડ હોય છે જેમની પાસે એસિમેટ્રિક કાર્બન હોય છે તે આલ્ફા પોઝિશન, મતલબ તેમની આલ્ફા પોઝિશન પર તેમની પાસે એસિમેટ્રિક કાર્બન હોય છે. તો આ કારણોસર તે બધા ઓપ્ટિકલી એક્ટિવ હોય છે અને તે ડી અને એલ સ્વરૂપમાં હાજર હોય છે. તે નોન સુપર ઇમ્પોઝિબલ મિરર ઇમેજ આઇસોમર હોય છે. શેની વાત છે? એવા કાર્બન્સ કે જે એસિમેટ્રિક કાર્બન છે, જેમ કે એલિનિન. ઓકે, હવે જો કાર્બોક્સિલ ગ્રુપ છે એને આપણે ઉપર લખીએ છીએ, ટોપમાં લખીએ છીએ, તો આ જે સ્વરૂપ છે એને આપણે ડી ફોર્મ કહીએ છીએ. અને આ જે આઇસોમર છે તેની અંદર જે NH2 છે એ રાઇટમાં લખેલું હશે. હવે આપણે એલ ફોર્મની વાત કરીએ તો આની અંદર NH2 ગ્રુપ છે એ લેફ્ટની અંદર લખ્યું હશે. ઓકે, તો હવે આપણે આ રેફરન્સ કમ્પાઉન્ડને સમજવા માટે લઈએ છીએ. તો એ રેફરન્સ કમ્પાઉન્ડ છે આપણું ગ્લિસરાલ્ડિહાઇડ. અહીંયા મેં ડી એમિનો એસિડ અને એલ એમિનો એસિડ દર્શાવ્યું છે. અહીંયા NH2 છે એ રાઇટમાં છે અને અહીંયા NH2 છે લેફ્ટમાં છે. ઓકે, તમે આ મેન્શન કરી શકો છો. હવે યાદ કરીએ આપણે કે જે ડી અને એલ છે એ ફક્ત એની રિલેટિવ કન્ફિગરેશન બતાવે છે, જે આપણી સિમેટ્રિક કાર્બનની આસપાસ, સિમેટ્રિક કાર્બનની સરાઉન્ડિંગ્સમાં જે એની રિલેટિવ કન્ફિગરેશન છે તે દર્શાવે છે, તેની ડાયરેક્શન દર્શાવતા નથી. શેની? તો કે ઓપ્ટિકલ રોટેશનની. તેવું આપણે અહીંયા યાદ રાખવાનું છે. જે ઓપ્ટિકલ રોટેશનની ડાયરેક્શન છે તેને આપણે પ્લસની સાઇન અને નેગેટિવ સાઇન, પ્લસ એટલે ડેક્સ્ટ્રો રોટેટરી અને માઇનસ એટલે લિયો રોટેટરીથી દર્શાવીએ છીએ. જેટલા બી નેચરલી અકરિંગ એમિનો એસિડ છે તેમની પાસે એલ કન્ફિગ્યુરેશન હોય છે. જે પ્રોડક્ટ્સ આપણાને લેબોરેટરીમાંથી સિન્થેસાઇઝ કરીને જોવા મળે છે તે બધા મોટા ભાગે ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે.
આનું કારણ શું છે? કેમ કે તે વધારે પડતા રેસિમેટ્સ બનાવતા હોય છે જેમાં સરખા પ્રમાણમાં ડી અને એલ ફોર્મ્સ હોય છે. ધ ઓપ્ટિકલ રોટેશન ઓફ એમિનો એસિડ, જે ઓપ્ટિકલ એમિનો એસિડનું ઓપ્ટિકલ રોટેશન છે એ સોલ્યુશનની પીએચ પર આધાર રાખે છે. ઓકે, સો સોલ્યુશનનું જે પીએચ છે તેના પર આધાર રાખશે આપણી એમિનો એસિડની ઓપ્ટિકલ રોટેશન. અને જ્યારે ન્યુટ્રલ સોલ્યુશન હશે તો એ મોસ્ટલી ડેક્સ્ટ્રો રોટેટરી હોય છે. મૂવિંગ ફર્ધર, હવે આપણે એમિનો એસિડની ક્લાસિફિકેશનની વાત કરીશું. તો મેં અહીંયા COOH અને NH2ના આધારે જે એમિનો એસિડનું ક્લાસિફિકેશન થાય છે એને ક્લેરિફાઈ કર્યું છે અને એને બ્રીફમાં લખ્યું છે. બીજા બધા ક્લાસિફિકેશન મેં અહીંયા મેન્શન કર્યા છે, હું તમને નામ જણાવી દઈશ. જો તમારે એને પણ ડીપમાં લખવા હોય તો તમે તેના બેઝિક ડેફિનેશનને એ છે એ ફાઇન્ડ કરીને લખી શકો છો. ઓકે, સો અહીંયા આપણે COOH અને NH2ના આધારે જો ક્લાસિફાઈ કરીએ તો તે 3 ભાગમાં ક્લાસિફાઈ થાય છે બેઝિકલી, વિચ ઇઝ ન્યુટ્રલ એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ એન્ડ બેઝિક એમિનો એસિડ. Those which are having the equal number of COOH and NH2, એટલે કે એવા એમિનો એસિડ કે જેમની પાસે સરખા પ્રમાણમાં COOH અને NH2 છે અને તેમની પીએચ છે એ 7, એટલે કે 7ને બરાબર હોય છે, તેવાને આપણે ન્યુટ્રલ એમિનો એસિડ કહીશું. તેના એક્ઝામ્પલ છે એલેનિન, એસ્પાર્જિન, ગ્લાયસિન ને લ્યુસિન. તમારે ખાસ કરીને દરેકના એક્ઝામ્પલ યાદ રાખવાના છે. એકવાર ડેફિનેશનમાં મિસ્ટેક થઈ જશે ને એ ચાલી જશે, પણ તમારે એક્ઝામ્પલ પર્ટિક્યુલરલી વિથ ધ નેમ યાદ હોવા જોઈએ. હવે આપણે એસિડિક એમિનો એસિડ્સની વાત કરીએ તો એસિડિકની અંદર શું હશે કે આવા પ્રકારના જે એમિનો એસિડ હોય છે તેની અંદર વધારે પ્રમાણમાં COOH ગ્રુપ હોય છે અને NH2 ગ્રુપ એ પ્રમાણ કરતાં ઓછા હોય છે. તેથી અહીંયા જે એમિનો એસિડની પીએચ છે એ 7 કરતાં ઓછી હોય છે. તેના એક્ઝામ્પલ શું છે? એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. ઓકે, હવે આપણે બેઝિક એમિનો એસિડની વાત કરીએ. તો કે બેઝિક એમિનો એસિડની અંદર COOHના પ્રમાણમાં NH2 ગ્રુપ વધારે હાજર હોય છે. તેથી આવા એમિનો એસિડની પીએચ છે એ 7 કરતાં વધારે હોય છે. તેના એક્ઝામ્પલ શું છે? આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. હવે આપણે એમિનો એસિડને બીજા કયા અન્ય આધારે ડિફરન્શિએટ કરી શકીએ છીએ, ક્લાસિફાય કરી શકીએ છીએ, એ મેં અહીંયા મેન્શન કર્યું છે. તો કે સ્ટેન્ડર્ડના આધારે કરીએ તો સ્ટેન્ડર્ડ અને નોન સ્ટેન્ડર્ડ એમ 2 રીતે એને કરી શકાય છે. ન્યુટ્રિશનલ એના જે રિક્વાયરમેન્ટ હોય છે તેના આધારે કરીએ તો એ 3 ભાગમાં વિભાજિત થાય છે, વિચ ઇઝ એસેન્શિયલ, સેમી એસેન્શિયલ અને નોન એસેન્શિયલ. એસેન્શિયલ એટલે જે સૌથી વધારે જરૂરી છે, સેમી એટલે રિક્વાયર્ડ હોય છે પણ આપણી બોડીમાં બનતા પણ હોય, ના પણ બનતા હોય. એસેન્શિયલ એવા છે કે ના બનતા હોય તો એ આપણે બહારથી કન્ઝ્યુમ કરીએ છીએ, અને નોન એસેન્શિયલ એવા છે કે જે બોડીમાં બની તો રહ્યા છે પણ જરૂરી નથી. ઇટ ઇઝ લાઇક અ વેસ્ટ પ્રોડક્ટ ફોર્મડ ઇન યોર બોડી. ઓકે, સો એસેન્શિયલના એક્ઝામ્પલ છે આઇસોલ્યુસિન અને વેલિન. સેમી એસેન્શિયલમાં છે હિસ્ટિડિન અને આર્જિનિન, અને નોન એસેન્શિયલમાં છે એલેનિન અને ગ્લુટામેટ. હવે આપણે મેટાબોલિક જે ગ્રુપ છે તેના આધારે જોઈએ તો તેના છે કીટોજેનિક, ગ્લુકોજેનિક અને મિક્સ્ડ. ઓકે, સો આ ત્રણેયને આપણે જોઈએ તો એની અંદર કીટોજેનિક છે જેમાં કીટો ગ્રુપને લીધે છે, તો એનું એક્ઝામ્પલ છે લાઇસિન એન્ડ લ્યુસિન. સિમિલરલી આપણે જો ગ્લુકોજેનિકનું જોઈએ તો તેની અંદર છે આર્જિનિન ને હિસ્ટિડિન, અને મિક્સની વાત કરીએ તો ફિનાઇલ ને ટ્રાઇપિન. ઓકે, સો આઈ બિલીવ કે તમને આ ક્વેશ્ચન સમજ આવી ગયો હશે. સો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળનું ચેપ્ટર કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.